નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડાને ભૂલાવી દે તેવો સુપર ટેસ્ટી નવો નાસ્તો. વરસાદમાં આ ગરમ ગરમ નાસ્તો ખાવાની બધાને મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો એક બાઉલમાં લઈએ 1 કપ બેસન, સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ રવો અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી પાતળું બેટર બનાવી લઈએ. તો બેસન હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો, જેથી મિક્સ કરતી વખતે બિલકુલ લમ્સ ના રહે. તો બેટર તૈયાર છે. આ રીતે તમારે બેટર તૈયાર કરી લેવાનું. હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ. 1 ખમણેલો બટેટો, 1 ખમણેલી ડુંગળી, 2 ટીસ્પૂન કોથમીર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધો ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ નાસ્તાની અંદર આપણે ખમણેલો બટેટો અને ખમણેલી ડુંગળી ઉમેરી છે. એનાથી આ નાસ્તાનો સ્વાદ 100 ગણો વધી જશે અને ખાવાની મજા પડી જશે. તો બેટર તૈયાર છે. હવે તેમાં આપણે બ્રેડને ડીપ કરીશું. તો અહીંયા મેં બ્રેડને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લીધી છે. હવે તેને આ રીતે બેટરમાં ડીપ કરી તેલમાં ફ્રાય કરી લઈએ. તો નાસ્તાને તળવા માટે મેં અહીંયા પહેલાથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં 2 બ્રેડને આ રીતે મૂકી દઈએ અને સારી રીતે તળી લઈએ. તો આ રીતે ચલાવતા જઈ બંને સાઈડ સારી રીતે તળી લઈએ. તો તમે જોઈ શકો છો ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે તેને કાઢી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવો બ્રેડનો ખૂબ જ સરસ નાસ્તો બનીને તૈયાર છે. ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.